ઓકે, સુરેશભાઈ આપણે ચાલુ કરી દઈએ. નવતત્વ પ્રવચન નંબર 85. વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવનાથી આજના પ્રવચન આપણે સભા કરશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સોલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવन्तु ભૂતગણ દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવ. વિશ્વના સર્વજીવન મંગળ થાવ, કલ્યાણ થાવ એવી સુંદર ભાવનાથી આજના પ્રવચનની શરૂઆત કરશું. નવ તત્વ, છેલ્લું તત્વ મોક્ષ તત્વ. મોક્ષ તત્વ પછી નવ તત્વ જાણવાથી શું લાભ થાય એની વાત કરતા કરતા આજે 4 બીજા નિહવ વિશે વાત કરશું. એ પહેલા ભગવાન પ્રત્યે શ્રદ્ધા શું છે, ગુરુ પ્રત્યે શ્રદ્ધા શું છે, એક સુંદર બનેલો પ્રસંગ વાંચવામાં આવેલો. હજુ 100 વર્ષ પહેલાની જ વાત છે, જૂની વાત છે નહીં. આચાર્ય લબ્ધિસુરી મહારાજ સાહેબ જેઓ કવિ તરીકે પ્રખ્યાત છે, એમના સુંદર સ્તવનો આજે બી લોક જીવે છે. જનારું જાય છે જીવન જરા જીન વરને જપતો જા. બહુ બહુ સુંદર સ્તવનો છે. વાંચી વાંચીને સાંભળીને આનંદ થાય. એમના શિષ્ય લગન વિજય એમનું નામ, યુવાન હતા. પ્રભુ પ્રત્યેની અજબ લગન એમનામાં, ગુરુ પ્રત્યેની ભક્તિ. પણ કર્મ જયારે અસતા વેદનીય કર્મ ઉપસ્થિત થાય નિકાચિત, ત્યારે કોઈ છોડતું નથી. એ મહારાજ સાહેબને આજથી 100 વર્ષ પહેલાનો વાત, એમને ટીબી થઈ ગયો, ક્ષય, ટ્યુબરક્લોસિસ. હવે એ જમાનામાં કોઈ દવા નહીં, મૃત્યુ નજર સામે દેખાય. ડોક્ટરોએ બધી તપાસ કરી, ટીબી છે એવું ડિક્લેર કરવામાં આવ્યું. ઘણા વૈદ્યોને બતાવ્યું. એક વૈદ હોશિયાર હતા, જાણીતા વૈદ, પ્રખર વૈદ. એમને મુનિ ભગવંતી નાડી જોઈ, રોગ જોયો. એમના મનમાં થઈ ગયું કે હવે આ ગુરુ ભગવાન, મુનિ ભગવાન થોડા દિવસોના, થોડા મહિમાના મહેમાન છે. આ ક્ષય એમને જીવન લેશે અને જશે. છતાં એમને હૈયાધારણ આપતા ગુરુ ભગવાન એક દવા આપી કે તમે આ દવા લો, દવાથી તમને થોડી રાહત રહેશે, પણ દવા કરતા દુઆ વધારે કામ કાઢશે. વૈદ કહીને ગયા. અને આ લગન વિજયજીને આ વાક્ય હૃદયમાં વસી ગયું કે દવા કરતા દુઆ કામ કરશે. લબ્ધિસુરી મહારાજ સાહેબ પોતાની ક્રિયામાં ખૂબ અપ્રમત, બધી ક્રિયાઓ જાતે કરે. લગન વિજય નક્કી કર્યું મારે ગુરુની, હવે મારું જીવન થોડું બાકી છે તો ગુરુની સેવા બરાબર મનથી કરું. અને લબ્ધિસુરી મહારાજ સાહેબની સેવા કરવાની સાથે દિવસ રાત એમની પડખે ઉભા રહે. જે કઈ હોય બધું એ કરે. ક્ષયની બીમારી, રોગ અઘરો, ખૂબ સહન કરવું પડે, પેન પુષ્કળ થાય, ઊભું ના રહેવાય, પણ બધું આ લગન વિજય ચાલુ કર્યું. અને એમનું માથું બી પરઠવા જાય.
પ્રસંગ એવો બન્યો પૂર્ણિમાબેન હા કે એક વખત માતૃ પરટતા એમને મનમાં વિચાર આવ્યો લગન વિજયને કે સાંભળ્યું છે ગુરુનું માતૃ એ દવાનું કામ કરે છે, એમની દુવા ને દવા બંને માતૃમાં ભેગા થાય છે, તો લાવને એનું માતૃ નું સેવન કરું. અને એમના માતૃનું એમને સેવન કર્યું શેખરભાઈ શ્રદ્ધાથી. આપણે સ્વમૂત્રની ચિકિત્સા હોય છે પણ બીજાના મૂત્ર પીવાની ચિકિત્સા હજુ સુધી આવી નથી. પણ એમની લગન શ્રદ્ધા ગજબ હશે. પહેલે દિવસે માતૃ એમને સેવન કર્યું, એમને થોડી રાહત લાગી, થોડું આશ્ચર્ય થયું. અને બીજે દિવસે ફરીથી માતૃનું સેવન ચાલુ કર્યું અને એમ આ નિત્યક્રમ થઈ ગયો એમનો. અને એમનું શરીર સુધરવા માંડ્યું. થોડો વખત થયો, પેલા વૈદરાજજી એક બે મહિના થયા હશે, પછી ફરીથી આવ્યા ગુરુ ભગવાન. એમને હતું કે સાહેબનું શું હશે પરિસ્થિતિ, છેલ્લી પરિસ્થિતિ હશે. અને એમને લવણ વિજયજીને જોયા, જોઈને એકદમ આશ્ચર્ય થયું કે એમનું શરીર તો ખૂબ સુંદર થઈ ગયું હતું અને જોયું તો નખમાંય રોગ નહીં. શેખરભાઈ એ ટીબી તો ક્યાંય જતો રહ્યો ખબર નહીં પડી. તો વૈદને આશ્ચર્ય થયું. એમને કીધું કે તમે કઈ દવા કરી? રમણજીએ કીધું વૈદરાજ આ દવા નહીં, આ દુવાનું પરિણામ છે. ગુરુ મહારાજ પ્રત્યેનો એમને માતૃની બધી વાત કરી અને કે મારો નિત્યક્રમ થઈ ગયો છે ગુરુ મહારાજ નો માતૃ પીવાનો. જુઓ મારો ક્ષય રોગ જતો રહ્યો. ખૂબ સુંદર વાત છે. આપણે સમ્યક્તોની વાત કરી રહ્યા છે તો શ્રદ્ધા શું છે? ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ગુરુ ભગવાનની શ્રદ્ધા, પ્રત્યેની શ્રદ્ધા શું અદ્ભુત કામ આપે છે એ આ પ્રસંગ આપણને કહી જાય છે. આજે નવ તત્વો પર આગળ વધવાનું છે. નવ તત્વના પાયાનો ફાયદો શું? નવ તત્વો જાણ્યા પછી પાયાનો ફાયદો શું? મૂળ એડવાન્ટેજ તો કે નવ તત્વો જાણીએ એટલે નવ તત્વો જાણ્યા પછી નવ તત્વો પર તો શ્રદ્ધા બેસે જ, પણ સાથે સાથે નવ તત્વને કહેનાર ભગવાનની સૌરજ્ઞતા પર વિશ્વાસ બેસે કે આવા તત્વો ભગવાન સિવાય બીજું કહી ના શકે. ભગવાનનું કેવળ જ્ઞાનમાં જ આ વસ્તુ દેખાય. એટલે ભગવાન સર્વજ્ઞ હતા એ નવ તત્વ જાણ્યા પછી એ વાત ઉપર આપણી શ્રદ્ધા બેસે. બરાબર. એટલે ભગવાન સર્વજ્ઞ હતા એ શ્રદ્ધા બેસે પછી ભગવાનની કોઈ વાત આપણને ખોટી લાગે નહીં. બરાબર. એટલે ભગવાન સર્વજ્ઞ હતા અને ભગવાને જે કહ્યું છે તે સર્વ સાચું છે. આ શ્રદ્ધા એ સમ્યક્તો. આપણે ગઈ વખતે 4 નિયમની વાત કરી. સૌથી પહેલા જમા લીધો. બધા ચારે ચાર એવું સમજજો નીતિન, ચારે ચાર ખૂબ વિદ્વાન છે, ખૂબ જ્ઞાની છે. આપણા કરતા એમનું જ્ઞાન ઘણું ઘણું ઊંચું છે. પૂર્વધન મહાત્માઓ છે, છતાં બી એક અભિમાન, એક કદાગ્ર, ભગવાનની સરજ્ઞા પર અવિશ્વાસ. એમને જો સુધરે નહીં તો સંસારને ભ્રમણ ચાલુ કરી દે છે, મિથ્યાત્વ લાવી દે છે. સૌથી પહેલા એમના જમાલી ભગવાનના અનેકાંતવાદ ઉપર એમને અવિશ્વાસ, એકાંતવાદનું સેવન કર્યું અને એ તો છેલ્લે સુધી ભગવાનની વાત માનીને પોતાની જાતને તીર્થંકર માનવા માંડ્યા અને એમાં એ કાળ ધર્મ પામ્યા, સંસારનું ભ્રમણ ચાલુ કરી દીધું. પછી બીજા કોણ હતા? શિષ્યગુપ્ત. શિષ્યગુપ્તને શેની શંકા થઈ કે ભાઈ
જે જીવ છે એનો જે છેલ્લામાં છેલ્લો પ્રદેશ છે એમ જ જીવ હોય, ચૈતન્ય તત્વ હોય. એ ભેગું થાય ત્યારે જીવ, આખા જીવમાં ચૈતન્ય તત્વ આવે. બરાબર. મને સમજાયું કે આ જીવ જે છે એ 14 રાજલોક પ્રદેશી છે ને બધા પ્રદેશો હોય તો જ એ જીવ કહેવાય. અને એ અનુસંધાનની અંદર એ અપેક્ષાએ આ વાત કરેલી છે કે નહીં કે છેલ્લા જીવમાં, છેલ્લા પ્રદેશમાં જીવ છે. એમને એમના મિત્ર દ્વારા, એમના શ્રાવક મિત્ર દ્વારા એમને સમજાવવામાં આવ્યું. એમને ખ્યાલ હશે, આપણે એક દાખલો કીધેલો કે એની ઘેર પધાર્યા તો એમને ગોચરી અંદર એક ચોખાનો દાણો આપ્યો, એક એક દાણા આપ્યા, કીધું કે આની અંદર બધું આવી જાય છે, આ તમે ગ્રહણ કરો. એમની શાન ઠેકાણે આવી, પાછા સમ્યક તો ધારી બની ગયા. પછી ત્રીજા કયા આપણે વાત કરી હતી? અષાઢ મુનિ. વાત અષાઢા મુનિ. ખ્યાલ હોય તો કે અષાઢ મુનિ પોતે રાત્રે કાળધર્મ પામ્યા છે. પોતાના શિષ્યોને યોગ કરાવતા હતા, યોગની વિધિ કરાવતા હતા. અને પોતે અવધિ જ્ઞાનમાં જોયું કે પોતે પોતાના શિષ્યો બધાને યોગ વિધિ કરણ બાકી છે, એટલે પોતે પાછા દેવ હતા એ પોતાના શરીરમાં પાછા આવી અને એ લોકોને બધી વિધિ કરાઈ. અને છેલ્લે કીધું કે હું તો દેવ હતો. ત્યારે એમના શિષ્યોની અંદર મતભેદ ઉભો થયો. એ કોઈ વિચાર કર્યા કે આ અમારા ગુરુ હતા, એ અમને ખબર ના પડી કે દેવ હતા અને અસંયમીને અમે વંદન કર્યા, એટલે હવે આપણને કઈ વસ્તુની ખબર પડતી નથી, એટલે કોઈ સંયમીને વંદન ના થાય. એટલે અવ્યક્તવાદ એમને ઉભો કર્યો. એમને ખૂબ સમજાવવામાં આવ્યા કે ભાઈ તમે જે વંદન કરો છો એ સામેવાળો સંયમી છે એમ માનીને તમે વંદન કરો છો. તમારા અધ્યવસાય ઉત્તમ છે, તમારે એનો સંયમ છે કે નહીં એ તમારે જાણવાની ને જોવાની જરૂર નથી. આ વાત એમને સમજાવવામાં આવી. જ્યારે ન સમજ્યા ત્યારે રાજા દ્વારા એ બધા એમના નગરમાં ગયા, ત્યારે રાજા એમને પકડીને કીધું કે પેલા કે અમે સંયમી છે, કે અમે તને સંયમી કેવી રીતે માનીએ? તમે જાતે અવ્યક્તવાદમાં માનો છો, તમે તમારી જાતને સંયમી કેવી રીતે કહો છો? અમે માનીએ કેવી રીતે? ને એ રીતે એમને મનાયા અને પાછા સમીક્ષ થઈ ગયા. પછી ત્રીજું કયું હતું? ચોથું અશ્વમિત્ર. અશ્વમિત્ર. અશ્વમિત્ર શું હતું? ક્ષણિકવાદ. જે પૂર્વ ભણતા હતા એમાં એવી વાત આવી કે જીવ એક સમયે નાશ પામે છે ને બીજે સમયે બીજો પર્યાય ઉભો થાય છે. એવું સમજ્યા કે જીવનો નાશ થાય છે અને એક બીજા સમયે બીજો જીવ ઉભો થાય છે. પર્યાયની વાત એમના મગજમાંથી નીકળી ગઈ અને એમને ગુરુએ સમજાયા કે દરેક પદાર્થ અનંત પર્યાયો હોય. આ જીવ અત્યારે જે સમય છે, બીજા સમયે એ સમય પ્રમાણેનો પર્યાય બદલાયો, એ સમયથી એનો અવસ્થા બદલાઈ. એ રીતે આપણે સમજવાનું છે. જીવ તો જે છે એ જીવ મૂળ ગુણ રૂપે તો ચાલુ રહે છે. અને એ રીતે એમને સમજાયા. ક્ષણિકવાદની વાત કરી અને કીધું કે જગતના દરેક પદાર્થો ગુણથી કાયમ હોય છે, અવસ્થાથી બદલાતા હોય છે. દ્રવ્ય ગુણ પર્યાયની વાત કરી, ભગવાનના સિદ્ધાંતની વાત કરી. છેલ્લે એ નતા માનતા તો ફરીથી કોઈ રાજાએ એમને મનાવવા માટે એમને પકડ્યા અને એમને મારવા માંડ્યો. તો કીધું કે તમે મને કેમ મારો છો? ભાઈ તમે તમને ક્યાં મારીએ છે? જે જીવને મારતા હતા એ તો નાશ પામ્યો છે, હવે તો નવો જીવ છે. એમ કરીને એમને સમજાવ્યા. ત્યારે એમને પોતાનો ક્ષણિક વાત છોડ્યો. હવે આજે આપણે બીજા 4
નિયમની વિશે વાત કરવાની છે. આજે સૌથી પહેલા છે ગંગાચાર્ય. જો આ બધા મહાત્મા ખૂબ વિદ્વાન છે, પૂર્વધારી મહાત્મા છે ઇન્દિરાબેન, છતાંય ક્યાંક અભિમાનની અંદર, ક્યાંક કદાગ્રહની અંદર પોતે કઈક વસ્તુ માની લે અને છોડે નહીં, ત્યારે નિહવ બની જાય છે, ભગવાનની આજ્ઞાની બહાર નીકળી જાય છે, એને સંઘ અને શાસનની બહાર મૂકવામાં આવે છે. તો ગંગાચાર્ય ભગવાનના આશરે 250 વર્ષ પછી ગંગાચાર્ય થયા. અને ગંગાચાર્ય એક વખત પોતે નદી પાર કરતા હતા. નદી પાર કરીને સામે ગુરુને વંદન કરવા જતા હતા. એ બપોરનો સમય હતો. તેમના પગ પાણીમાં હતા અને શરીર અડધું બહાર હતું. અને ઉપર સૂરજ, ગરમીના દિવસો, ભારે તાપ, એટલે એમનું માથું તપી ગયું અને પગમાં શીતળતા, ઠંડક લાગી. જ્ઞાની પુરુષ તરત એમને વિચાર કર્યો, નીતિન, કે આ તો એક જ સમયે જીવને બે વસ્તુનો ખ્યાલ આવે છે. કયો? એક શીતળતા અને ઉષ્ણતા. એટલે કે ભગવાને કીધું છે કે જીવ એક સમયે એક જ ઉપયોગમાં હોય, એક જ વસ્તુનો ઉપયોગમાં હોય. આ છે નહીં. તો મન તો એક સમયે બંને વસ્તુનો અનુભવ થાય છે. એટલે શું ભગવાનની વાત ખોટી? એટલે એ નદી ઉતર્યા, ગુરુ પાસે ગયા, ગુરુને પોતાના મનની વાત કરી. ગુરુએ એમને સમજાવ્યા કે ગંગે, જો સાંભળ, આ જે સમય છે, જે તું સમયની વાત કરે છે, એ સમય તો એક આંખની અંદર અસંખ્યાતા સમય થાય એની વાત છે. નીતિન, એક આંખો મીચો એમાં કેટલો સમય જાય? અસંખ્યાતા સમય, અસંખ્ય, બરાબર ને? તો એ સમયની વાત છે કે જે એક સમય, એટલે જે આંખ નું પલક થાય એમાં અસંખ્યાતા સમયમાં એક સમય જે થયો, એ સમયે જીવનો ઉપયોગ એક જ પદાર્થમાં હોય. હવે તે તું જે અનુભવ કરે છે એ તો અસંખ્યાતા સમય મળીને તને અનુભવ થાય છે. એટલે તારો અનુભવ જે થાય છે એ એક સમયનો નથી, અસંખ્યતા સમયનો ભેગો થયેલો તારો અનુભવ છે. એટલે તને એક લાગે છે. એને દાખલો આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ, કમળના નાના ફૂલના પાંદડા લઈએ, એકદમ કોમળ પાંદડા, એને તમે ભેગા કરો અને જોરદાર સોય વડે અંદર ખોંચો તો બધા જે કમળના પાંદડાની અંદર તુરંત સોય ઘૂસાઈ જશે. તો કોઈને શું લાગે કે એક જ સમયની અંદર બધા પાંદડા વિંધાઈ ગયા. બરોબર નીતિન? બરાબર. ખરેખર શું છે? એક પાંદડામાંથી બીજા પાંદડા પર જતા કેટલો સમય થાય? અસંખ્ય સમય જાય. એટલે એ અસંખ્ય સમય એક જે પાંદડું વિંધાયું એમાં બી અસંખ્ય સમય ગયા. એટલે તું જે અનુભવ કરે છે એ તારો અનુભવ એક સમયનો નથી, પણ અસંખ્ય સમયનો છે. આપણે ત્યાં છે આપણે ત્યાં રમકડું આવતું હતું, શેખરભાઈ પુણ્યભાઈ, ખબર હોય તો. આપણે નાના હતા ને, તે એક રમકડું આવે, એ હાથમાં લેવાનું, એમાં લખેલું હોય. એમાં છે ને આખો અક્ષર ના લખેલો, અડધો અડધો અક્ષર લખેલો હોય. નીતિન, પછી તમે ફૂંક મારો, ખબર? ફૂંક મારો એટલે ગોળ ફરે. ગોળ ફરે, આખું આખું ચિત્ર દેખાય, કે આખા આખું વાક્ય દેખાય. આઈ લવ યુ કરીને આવતું હતું. આખું આખું દેખાય. બરાબર? તો એ શું થયું? હવે એક ચક્કર ની અંદર તો અડધું ને અડધું છે, તો આપણને આખું કેમ દેખાયું? કારણ કે આપણો જે અનુભવ છે, આપણો જે અનુભવ આપણે કરીએ છીએ,
એ સમયના અસંખ્ય ભાગનો અનુભવ કરતા નથી, પણ ઘણા બધા સમય ભેગા થાય પછી અનુભવ કરીએ છીએ. બરોબર બરોબર. બરાબર. જો આપણે ત્યાં શાસ્ત્રોમાં ખૂબ સુંદર એના એક્ઝામ્પલ આપવામાં પ્રસન્નચંદ્ર રાજર્ષિનો પ્રસંગ છે. ખૂબ સુંદર પ્રસંગ છે, બધાને ખબર છે. વાત એ છે કે જો જીવ એક સમયે અનેક પદાર્થોના ઉપયોગમાં હોય, એકથી વધારે, તો જ્યારે પ્રસન્નચંદ્ર રાજા ને જ્યારે નરકનો વિચાર, જ્યારે એ એમના મંત્રીને મારવાનો વિચાર કરતા હતા, એ વખતે એમનો ઉપયોગ મારવામાં જ હતો. એટલે જ્યારે શ્રેણિક મહારાજાએ ભગવાનને પૂછ્યું કે આ સમય એની ગતિ કઈ થશે, ત્યારે કીધું કે આ સમયે નરકની ગતિ થશે. કેમ કે એ સમયે એમનો ઉપયોગ એકમાં જ હતો કે એને મારવામાં હતો, બીજા બધા ઉપયોગમાં નતો. બરાબર, ખ્યાલ આવે છે? ઇન્દિરાબેન, સંતોષબેન, નીતિન? હા. જી હા હા. કે સમયના અસંખ્ય ભાગ થયા અને એક સમયની અંદર પ્રસન્નચંદ્ર રાજે ઉપયોગ એકમાં જ હતો. અને આ ભગવાનનું વાક્ય છે. બરોબર બરોબર. બરોબર છે. આજે તમે જુઓ, જો આપણે ત્યાં બીજો એક મને સુંદર પ્રસંગ યાદ આવે છે કે આમ પિક્ચર જોતા હોઈએ છે ને નીતિન, હા. આપણે પિક્ચર જોઈએ ને, એની પેલી રીલ બનાવે, ખબર છે? પહેલા રીલ આવતી હતી, રીલ આખી બનાવે હા. અને બરોબર. પૂર્ણિમા આખી રીલ આવે. હવે રીલની અંદર પિક્ચર કેવા હોય? ધારો કે કોઈ અભિનેતા ચાલતો હોય તો એનો એક ચાલવાનો એક આમ એ સ્થિર જ હોય, પગ સહેજ આગળ સહેજ આગળ સહેજ આગળ જાય, એમને આખી પેલી ફરે કેટલું તારે એ ચાલતો દેખાય. બરોબર ને? ચાલતો દેખાય. હા, બરોબર. બરોબર. તો આપણને તો શું દેખાતું હતું? આપણે તો ચાલતું જ દેખાય. બરોબર. આપણને ચાલતું દેખાતું હતું, પણ ખરેખર એવું હતું નહીં. એના તો કેટલાય ભાગ પડ્યા હતા. એવી રીતે ગુરુ ભગવંતે ગંગાચાર્યને સમજાયા. ગંગાચાર્યને જો આ બહુ જ્ઞાની હોય ને તો કોઈ આગળ મુશ્કેલી ઉભી થાય. ગંગાચાર્ય સમજ્યા નહીં, ન સમજ્યા. પછી એમનો કોઈ હિતકારી હશે એવો યક્ષે એમને સમજાવ્યા અને ફરી પાછા સમ્યક્તમાં આવ્યા. તો ગંગાચાર્ય, હવે પછીનો પ્રસંગ તો અજબ છે. છઠ્ઠો નિવ, રોહગુપ્ત. નામ બહુ જાણીતું છે, સંતોષબેન. એનો પ્રસંગ બી બહુ જાણીતો છે. રોહગુપ્ત ભગવાનના નિર્વાણ પછી આશરે 500-600 વર્ષે થયા. એ મહાગીરી જે હતા એમની પરંપરામાં શ્રી ગુપ્ત આચાર્યના શિષ્ય હતા અને ખૂબ વિદ્વાન, વાદમાં જબરજસ્ત, ભલભલાને વાદમાં હરાવી દે. પણ હવે એ અભિમાન એના મનની અંદર ઘૂસાઈ ગયું હશે. ગુરુ સાથે હોય પણ પોતાની મેં નક્કી કરી, પોતે જ્ઞાની એટલે નીતિન આપણે જ્ઞાની થઈ જઈએ એટલે પછી આપણે ગુરુને પૂછવાનું બધું આપણે ખબર જ પડે છે ને, કોઈને પૂછવાનું જરૂર. એવું મગજમાં આવી જાય, આ તો કેટલા જ્ઞાની. તો એક વખત એવું ને, રાજની અંદર એક બુદ્ધ પરિવારચક આવ્યો, બુદ્ધ સાધુ આવ્યો અને વાદમાં બહુ હોશિયાર, આખા દેશમાં ફરેલો. અને રાજાને કે તમારે કોઈ એવો વાદી મને હરાવે તો મારું બધું આ છોડી દો, નહીં તો તમારા વાદી જે વાદી હોય એને મારો શિષ્ય બનાવી દો, મારી વાત માને. તો એક તે રાજની અંદર પહડ વાગ્યો. તો રોહગુપ્ત ત્યાંથી જતા હશે અને એમને પેલો પહડ સ્વીકારી લીધો. એમના ગુરુને પૂછ્યું નહીં, પોતે જ્ઞાની કે આવા તો કેટલાય આવ્યા છે, એને તરત હરાવી દઈશ. પછી એમને કર્યા પછી એ પછી ગુરુ પાસે ગયા એટલે ગુરુને વાત કરી કે મેં આવી રીતની આ વાદને ચેલેન્જ મેં સ્વીકારી છે.
તો ગુરુએ કીધું કે ભાઈ આ જે બુદ્ધવાદી છે ને બહુ અઘરો છે, અને કદાચ તું એને હરાવી દે ને તો એની પાસે જાત જાતની વિદ્યાઓ છે, અને વિદ્યાની અંદર પકડશે અને તું કશું નહીં કરી શકે. એની પાસે એ છે ને તારા પર ઉંદર છોડશે, સર્પ છોડશે, પછી હા એ પછી એ તને મૃગ છોડશે, એવી રીતે સાપ છોડશે, મૃગ છોડશે, પછી સમડી છોડશે, એ બધી વિદ્યાઓ છોડશે, અને એ વિદ્યાની અંદર તને પકડશે. કે છે કે શું કરવું હવે? એટલે ગુરુએ એની વિદ્યા સામે મારણ વિદ્યાઓ આપી કે જેવો એ હરિજાની વિદ્યા છોડે એની સામે આ મારણ વિદ્યાઓનો તું ઉપયોગ કરજે. બધા મંત્રો આપ્યા, અને કે છેલ્લે આ બહુ થશે એની પાસે હજુ બી એક વિદ્યા છે. એ આચાર્ય ખૂબ જાણકાર શક્તિશાળી આચાર્ય, એ છેલ્લા પર તારા પર જાતે વિદ્યા છોડશે. એક તે તારે આ રજોહરણ, મારું તને મંત્રેલો રજોહરણ આપું છું, તારા માથા પર ફેરવજે, એની વિદ્યા પાછી જશે. બીજે દિવસે વાત થાય છે, જો આ રોગગુપ્ત છે ને પોતાની જાતને હવે ગુરુનો એ મળી ગયો, પોતાની જાતને બહુ હોશિયાર સમજે, અને ગુરુ એને કીધું હોય છે કે તું પહેલો તું તારો પક્ષ મૂકજે. પણ એ તો અભિમાનની અંદર એવું વિચારે છે ગમે તે પક્ષ મૂકે, મને તો તર્ક એવા આવડે છે એને હરાવી દઈશ. હા, એવો તર્કશાળી હતો. એટલે પેલા કીધું કે ભાઈ પહેલો તર્ક તું મૂક, તારો પોઈન્ટ મૂક. કે બુદ્ધ તો બહુ હોશિયાર હતો, એ સમજી ગયો, એટલે એને તર્ક મૂક્યો. કયો? જે જૈન ધર્મનો છે તે. હવે એની સામે એને બોલવાનું. એને કીધું જગતની અંદર બે તત્વો છે, જીવ અને અજીવ. નો જીવ. હવે જો આ સ્વીકારી લે નીતિન, તો શું થાય? હારી ગયો. અને ન સ્વીકારે તો હા, એને સ્કેચ એને કીધું કે જગતની અંદર તત્વો, જગતની અંદર બે દ્રવ્ય છે, જીવ અને અજીવ. તો રોગગુપ્ત વિચાર કરે, પણ બહુ હોશિયાર હતો, એ બી બ્રિલિયન્ટ હતો. એને કીધું કે જગતમાં 3 જીવ છે, 3 દ્રવ્યો છે, 3 પદાર્થો છે. કયા કયા? જીવ, અજીવ અને નો જીવ. કયો? નો જીવ. એટલે પછી વાત આગળ ચાલ્યો. પેલા કીધું કે જો જગત ની અંદર 2 પદાર્થો છે, જીવ અજીવ, પાપ પુણ્ય, રાત દિવસ. પેલી પોતાનો પક્ષ મૂક્યો, તો પેલા બી કીધું કે જો જગત નોજી છે, ગિલોડી છે, એની પૂંછડી કપાઈ જાય પછી એની પૂંછડી થોડી નીચે તો હલતી હોય છે, ક્યાં જીવ કહેવાય. પેલા પોતાનો પક્ષ આ તો નો જીવ છે કે જો જગતમાં 3 તત્વો છે. કયા કયા? કાળ 3 છે. કયા કયા? વર્તમાન, ભૂતકાળ, વર્તમાન કાળ ને ભવિષ્ય કાળ. જ્ઞાન, દર્શન, ચારિત્ર 3 તત્વો છે. એમ કરીને પોતાનો પક્ષ મૂક્યો. એટલે બંનેને પક્ષોની વાત ચાલી. રોગગુપ્ત બહુ હોશિયાર નીકળ્યો. પેલાને હરાવી દીધો કે જગતમાં 3 તત્વો પણ છે, જીવ, અજીવ ને નો જીવ. પેલો હરી ગયો. એટલે સૌથી પહેલા એને પોતાની વિદ્યા છોડવા માંડી. સૌથી પહેલા વીછી છોડ્યો, કે વીછી સામે તરત એને ખ્યાલ આવી ગયો ગુરુને, એને મંત્ર છોડીને મોર ઉભો કર્યો. પછી પેલા એવી રીતે સર્પ છોડ્યો, તો સર્પની સામે નોળિયો મૂક્યો, ઉંદરની સામે બિલાડી મૂકી, મૂર્ખની સામે વાઘ મૂક્યો, સુવરની સામે સિંહ મૂક્યો, અને કાગડા સામે સમડી મૂકી, અને છેલ્લે કાગડા સામે ઘુવડ મૂકીને સમડી સામે એને બાજ પક્ષી મૂક્યું. એટલે પેલા જે બુદ્ધવાદી હતો એની બધી વિદ્યાઓ નાશ થઈ ગઈ. એટલે બુદ્ધે છેલ્લી વિદ્યા એના પર છોડી, એને રજો હરણ વડે એ વિદ્યા બી ઉડાવી દીધી. રોગગુપ્ત જીતી ગયો. પેલા બુદ્ધને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યો. રોગગુપ્ત પછી ગુરુ ભગવાને વાત કરી કે આવું બધું થયું. એટલે ગુરુ ભગવંતે કીધું કે તે ભૂલ કરી છે. તું રાજાને જઈને કે જગતની અંદર ખરેખર 2 તત્વો છે, જીવ અને અજીવ. આ તો એક વાદ હતો, અને નહીં હારવા માટે મેં આ વાતની પ્રકલ્પના કરી.
પરંતુ જો નીતિન, સુરેશભાઈ, અહીંયા સંતોષભાઈ, એમનું અભિમાન, એનો અહંકાર અહીં આડે આવ્યો. ગુરુને કે છે હું તો આ 3 તત્વો છે એ જ વાત માનું છું કે છે, હું રાજા પાસે જઉં નહીં. આ ગિલોડીનું જે પૂંછડી છે એનો જીવ જ છે. એટલે ગુરુ એને સમજાયા કે જો જગતની અંદર ભગવાને કીધેલા જીવ અને અજીવ, આ જે પૂંછડી છે, સમજો નીતિન, આ જે પૂંછડી છે એ બી જીવ તત્વ જ છે. જ્યાં સુધી એમાં જીવ તત્વ, ચૈતન્ય તત્વ છે ત્યાં સુધી ચૈતન્ય તત્વ છે. અને જયારે એમાં ચૈતન્ય તત્વ નાશ પામે છે ત્યારે અજીવ બની જાય છે. બરાબર. કે એ જીવ તત્વ, એને બીજો દાખલો આપ્યો કે આપણા શરીરને ક્યાંય નુકસાન થાય, હાથ આપણો છૂંદાઈ જાય, કપાઈ જાય, તો એ પાછો સંધાઈ જાય તો જીવ થઈ જાય, નહીં તો એને કાપવો પડે અને પછી અજીવ થઈ જાય. પેલા એ વાત માની નહીં, એને કે ના આવી તો હોય જ નહીં. એ પછી એ નો જીવ જ કહેવાય, કારણ કે એમાં જીવ તત્વ છે જ નહીં. પછી ગુરુએ કીધું કે હવે આપણે વાત કરીએ રાજા સામે. જુઓ, કારણ કે આ વાદમાં નહીં તો રોગગુપ્ત ચારે બાજુ આ વાત કરતો જાય કે ભગવાનની વાણી ખોટી છે, જગતમાં 3 પદાર્થો છે. બહુ મોટી વાત હતી. એટલે ફરી રાજા સામે બંને જણાએ વાત કર્યા. તો રોગગુપ્ત બહુ હોશિયાર હતો. કેટલા મહિના વાત ચાલ્યા સંતોષબેન? 6 મહિના ચાલ્યો. કેટલો નીતિન? 6 મહિના. કેવો હોશિયાર હશે શેખરભાઈ, પૂર્ણિમાબેન. 3 જીવને અજીવ પર ગુરુની સામે રોગગુપ્ત 3 મહિના વાત કરે છે. હારતો નથી, જ્યાં જાતના દાખલા આપે. ગુરુએ છેલ્લે રાજાને કીધું કે હવે આપણે જો ખરેખર જગતમાં નો જીવ છે તો આપણે છેલ્લે એક વાત કરીએ. રાજા કે કહો કે આપણે બજારમાં જઈએ, બજારમાં જઈ અને જીવ તત્વ માંગીએ કે ભાઈ જીવ છે તો મને જીવ આપ. અજીવ હોય તો અજીવ વસ્તુ આપશે, અને નો જીવ હશે નો જીવ વસ્તુ આપશે. અને કોઈની પાસે ન હોય તો શું માનવાનું કે જગતમાં નો જીવ વસ્તુ જેવી કોઈ વસ્તુ છે નહીં. રાજાને ઉપાય ગમી ગયો કે તમારી વાત સાચી છે. આપણે બધા આજે સાથે થઈ અને રોગગુપ્તને સાથે લઈ અને જઈએ. અને બજારમાં ગયા કે ભાઈ મને જેમાં જીવ હોય એ વસ્તુ આપો. રાજા હતા, કોઈ બકરી આપી, કોઈ ભેંસ આપી, કોઈ ગાય આપી. એટલે જીવ તત્વ પુરવાર થઈ ગયું. પછી બીજે ગયા કે મને અજીવ તત્વ આપો. કોઈ લાકડું આપ્યું જેમાં જીવ ના હોય તે, કોઈએ લોખંડ આપ્યું, કોઈ સોનું આપ્યું, કોઈ ઘરેણા આપ્યા. પછી આગળ ગયા, બધું પૂછ્યું મને નો જીવ આપો. બધા હસવા માંડ્યા કે ભાઈ નો જીવ જેવી જગતમાં કોઈ વસ્તુ જ નથી. રોગગુપ્ત ત્યાંથી હરી ગયો, ત્યાંથી નીકળી ગયો, પરંતુ એ પાછો આવ્યો નહીં. નીતિન, પોતાની વાતને માનવામાં એને હઠાગ્રહથી પકડી રાખી, એ હરી ગયો છતાં બી. તો રોગગુપ્ત. પછી ત્રીજો, જો આ એક સુંદર છે નીવ. ત્રીજું નીવ છે ગોષ્ઠા માહિલ. નામ સાંભળ્યું હશે? ના, ફરી બોલો સાહેબ, ફરી બોલો નામ. ગોષ્ઠ માહિલ. ગોષ્ઠ માહિર. ગોષ્ઠ માહિલ. ગોષ્ઠ GOSTH ગોષ્ઠ માહિલ. માહિર. એ બી ભગવાનના આશરે 600 વર્ષ પછી થયેલા. વજ્રસેન સુરી મહારાજના પછી મોટે ભાગે આર્ય રક્ષિત સુરી, અને આર્ય રક્ષિત સુરીના શિષ્યોમાંથી એક આ ગોષ્ઠ માહિર, પ્રખરવાદી, ખૂબ હોશિયાર. જો બધા હોશિયાર જ હોય છે. જેને મત ઉભો કરે છે ને નીતિન, જે જુદો મત ઉભો કરે છે અત્યારે બી, જે જુદો મત ઉભો કરે ને કેવા હોય તો હોશિયાર જ હોય ને. બરાબર. તો જ એનો મત લોકો માને ને. આજે જેટલા મતો છે નવા, આજે નિહવ મૂકવા કેટલા નિહવ મુકાય.
શેખરભાઈ, આજે ભગવાનની વાત નહીં માનવા વાળા પોતા ભગવાનના જ છે એવું કેવા પૂછે કે ભગવાનના, ભગવાનની વાતને ભગવાને જે કીધી છે એ રીતે ન માને તો આ ગોષ્ઠ માહિલ ખૂબ પ્રખરવાદી, ખૂબ હોશિયાર, આર્ય રક્ષેશ્વરીના કાળ ધર્મ વખતે એમના 3 મુખ્ય શિષ્યો, એક ગોષ્ઠ માહિલ, પછી દુર્બલ, પુષ્પિકા, જેનો આપણે પ્રસંગ જાણીએ છીએ કે એમનો અભ્યાસ એવો તીવ્ર હતો કે એમનું શરીર આખું દુર્બળ થઈ ગયેલું. એ રોજ કિલો ઘી એમને પોતે વાપરે ગોચરીમાં, છતાંય એમનું શરીર વધે નહીં એવો અદ્ભુત અભ્યાસ કરવાવાળા. હા, દુર્બલ, પુષ્પિકા અને ગોષ્ઠ માહિર. અને ત્રીજા આર્ય રક્ષિતના પોતાના પુત્ર હતા. હવે આર્ય રક્ષિતે પોતાના પછી દુર્બલ, પુષ્પિકાને પોતાને સ્થાને આચાર્ય પદ વધે નિયુક્ત કર્યા. એ પરંપરામાં દુર્બલ, પુષ્પિકા આચાર્ય થયા. તો ગોષ્ઠ માહિલને ખબર પડી, ગોષ્ઠ માહિલને ખરાબ લાગ્યું. કોઈ હોશિયાર તો હું છું, વાદ બધે જીતી તો હું આવું છું, અને એને કેમ બનાયા? એટલે એમને પડ્યો વાંધો પડ્યો, પણ પોતાનો મત ઉભું કરવો પડે, છૂટું પડવું પડે, એટલે પ્રસંગની રાહ જોતા હતા. તો એક વખત એવું બન્યું કે દુર્બલ, પુષ્પિકા આચાર્ય પાસે એમનો શિષ્ય કર્મ ગ્રંથ શીખી રહ્યો હતો, અને કર્મબંધની વાત આવી. તો કર્મબંધની વાત કરતા કરતા એના ગુરુએ શિષ્યને કીધું, ભાઈ કર્મબંધ 4 રીતે થાય છે, બરાબર ને સંતોષબેન? સૌથી પહેલો બંધ, પછી સ્પૃષ્ટ, પછી નિધત, અને છેલ્લો નિકાચિત. બરાબર ને? બરાબર નીતિન? 4 રીતે બંધ થાય છે. સૌથી પહેલો બંધ એટલે કેવો કે આરીસો હોય એના પર સૂકી રેતી અથડાય અને તરત ખરી પડે. બરાબર? કેવળાની ભગવાન તો પોતાની જે કઈ ક્રિયા કરે છે, યોગની ક્રિયા કરે છે, એક તે બંધ જે બંધાય કર્મનો કેવો હોય? આ બદ્ધ હોય કે તરત જ છૂટો પડી જાય. બરાબર? બરાબર. કોરા કાપડ ઉપર સૂકી રેતી નાખો અને રેતી તરત છૂટી પડી જાય, એવી રીતે આત્મા પરથી આ કર્મો આવે ખરા, એની સાથે બંધાય બી ખરા, પણ તરત એનું સ્થિતિ કેવી હોય? એ તરત સ્થિતિ એકદમ ઓછી હોય, તરત છૂટા પડી જાય. આ બદ્ધ. બીજો સ્પૃષ્ટ. એમાં કેવું હોય કે આ કાપડ તો કોરું, દાખલા તરીકે, અને જે રેતી હોય, જે હોય એ માટી હોય. એ માટી આ કાપડ પર ચોંટે તો ચોંટી જાય, પછી એને દૂર કરવા માટે મહેનત કરવી પડે. બરાબર ને? એ લાંબો સમય રહે, એને દૂર કરવું પડે. બરાબર? એટલે એવી રીતે કર્મો, તમારે જે કર્મો માટે તમારા મનના અધ્યવસાય એવા હોય, કેવળ ભગવાન કોઈ અધ્યવસાય હોય નહીં, પોતે શુદ્ધ અધ્યવસાયમાં હોય. એટલે જે રેતી બિલકુલ કોરી હોય, અહીંયા કેવી હોય? એ માટી ચીકણી હોય થોડી, એટલે કાપડ ચોંટી જાય ને એને સહન કરતા એનો સ્થિતિબંધ લાંબો હોય અને એ વખત લાગે. પછી એનાથી આગળ કેવો હોય? સંતોષબેન, નિધત. બરાબર? સંતોષબેન, ત્રીજો બંધનો પ્રકાર નિધત. હા, બીજા એની અંદર કેવું હોય કે આ જે છે જે પેલું કાપડ એ ચીકણું હોય, પાણી વાળું ભીનું ના હોય, ચીકણું હોય, અને એના પર પદાર્થ ચોંટે એ લાંબો સમય ચોંટે. એને કાઢતા બહુ મહેનત કરવી પડે, ખૂબ ધોવો પડે. આ કર્મો અને આત્માના અધ્યવસાય એવા ચીકણા હોય કે એને કરતા લાંબો સમય થાય.
હમ. અને ચોથો નિકાચિત. હમ. નિકાચિત કેવો હોય? એ ભાઈ નીકળે જ નહીં. કાપડને રંગ જ કરી દીધેલું હોય, લિટરલી એ નીકળે જ નહીં. એટલે આવું આ ભણાવતા હતા ને ગોષ્ઠ મહિલ ત્યાં હતા. ગોષ્ઠ મહિલે વિચાર કર્યો કે આ કર્મનો આ રીતનો બંધ ખોટો છે. નીતિ હમ જ્ઞાની પુરુષ કે આ બંધ આ રીતે સમજાયું ખોટું છે. કર્મનો બંધ તો આત્મા સાથે સર્પની જે કાંચડી હોય એ રીતનો હોય. કેવો હોય? સર્પની કાંચડી જેવો. હમ નહીં તો કે જો અંદર ઓતપ્રોત થઈ ગયો હોય તો છૂટો પડે જ કેવી રીતે? ને છૂટો પડે નહીં તો મોક્ષમાં જાય કેવી રીતે? મોક્ષ માર્ગ થાય જ નહીં. એટલે કે આ રીતની બધી વાત શાસ્ત્રમાં જે કીધી છે એ ખોટી છે. હમ. એટલે ગુરુ પાસે ગયા, ગુરુ સાથે વાત કરી. એમને ગોષ્ઠ મહિલને સમજાયા કે જો બહુ ટેકનિકલ વસ્તુ છે નીતિન, ખૂબ શાંતિથી સાંભળજો, એને સમજવાનો પ્રયત્ન કરજો. એને કીધું કે જો તું માને છે કે કર્મ આ સર્પની કાંચલી જેમ આત્માના પ્રદેશો ઉપર છે, આત્માના પ્રદેશો ઉપર કાંચલીની જેમ છે, તો જીવ સાથે આત્માના પ્રદેશો તો અંદર બી હોય છે, બરાબર ને? તમે આપણા આત્માના પ્રદેશો શરીરના અંદરના ભાગમાં હોય છે, બરાબર નીતિન? હમ. હા આપણી નળી બધે આત્માના પ્રદેશો હોય છે, બધે બરાબર? તો એવું હોય તો ઉપરથી જ આ કર્મનું બંધારણ થતું હોય તો એ કર્મ અંદર કેવી રીતે ગયો અને અંદર કેવી રીતે બંધારણ થયું? બરાબર છે? સર્પ કાંચલી જેવું જ હોય તો અંદરના જે પ્રદેશો છે એની સાથે કેવી રીતે બંધારણ થયું? તો એનો અર્થ એવો થયો કે અંદર સાથે ઓતપ્રોત થાય. આપણે આપણા જે કર્મો છે આત્મા સાથે ઓતપ્રોત થતા હોય છે, પ્રદેશે પ્રદેશે મિળેલા હોય છે. ખાલી ઉપલા પ્રદેશની અંદર સર્પ કાંચલી માફક હોતા નથી. હવે બીજી વાત, હા બિલકુલ ટેકનિકલ વસ્તુ છે. બીજી વાત કે જો ખરેખર સર્પ કાંચલી માફક હોય તો જીવ એક ભવમાંથી બીજા ભવમાં જાય તો જો ઓતપ્રોત ના હોય તો કર્મને લઈને કેવી રીતે જાય નીતિન? બરાબર એ તો કર્મના પદે ધ્યાન કરવું પડે, બીજે ઓતપ્રોત ના હોય તો. તો આ સર્પ કાંચલી વાળી તારી વાત ખોટી છે. બરાબર તો કે જો થઈ ગયા હોય તો નીકળે કેવી રીતે? તો કે એના માટે ભગવાને ધર્મ બતાવે છે. આપણે ત્યાં સંવર અને નિર્જરા બે તત્વોનું વર્ણન આ બાંધેલા કર્મને તોડવા માટે છે. તપ છે 6 પ્રકારના, બાહ્ય તપ 6 પ્રકારના, અભ્યંતર તપ. એના દ્વારા બાંધેલા જે કર્મો છે એ તૂટે છે, છૂટે છે. નહીં તો ભોગવવા પડે છે. ભોગવાઈને ઉદયમાં આવે ત્યારે જે એ કર્મથી હલકો થાય અને એ રીતે કર્મથી છૂટો પડે. એ વાત ગોષ્ઠ મહિલે સમજાવી. એ સમજ્યા નહીં, પોતાનો નવો મત ઉભો કર્યો અને એ પોતે પોતાની વાતને વળગી રહ્યા. બહુ વિદ્વાન હતા. ગુરુ ભગવંતે પોતે જાતે ગોષ્ઠ મહિલને પાછો લાવવા માટે, મૂળ માર્ગે લાવવા માટે પોતે શાસન દેવતાની સાધના કરી. આ બનેલો પ્રસંગ છે. પોતે શાસન દેવતાને તપ દ્વારા શાસન દેવતાને પ્રગટ કર્યા. શાસન દેવતાને વાત કરી કે આ મુશ્કેલી છે. ગોષ્ઠ મહિલ ગુરુ ભગવંતે સમજાવો કે જે અહીંથી હું દેવીને મહાવિજય પર મોકલું છું અને બેમાંથી કઈ વાત સાચી તીર્થંકર ભગવાન જવાબ આપશે, એ લઈને પાછા આવશે અને એ આપણે માન્ય રાખશું
અને દેવી ત્યાંથી મહાવિદ્યામાં ગયા અને તીર્થંકર ભગવાન ને પૂછી અને નીચે આવ્યા અને કીધું કે જે ગુરુ ભગવાન તે વાત કરેલી છે કે કર્મ આ રીતે બંધાય છે, કર્મ આત્મા સાથે ઓતપ્રોત થઈ જાય છે, એ વાત સાચી છે, પણ સર્પ કાંચલીની માફક છે, વાત ખોટી છે. ગોષ્ઠ મહિલને દેવી આવીને વાત કરી, પણ જો છે ને અભિમાન કોઈ વાર એવું હોય છે નીતિન, આપણે ત્યાં બધું બનતું હોય છે, જેને લવાદ તરીકે આજે લવાદ તરીકે ચૂંટ્યા હોય એ લવાદને પછી કહી દે કે લવાદ ફરી ગયેલા છે. આપણી વસ્તુ ના માનીએ. ગોષ્ઠ મહિલે કીધું કે આ દેવી બેવી કઈ ઉપર ગયા નથી, આવું કશું હોય નહીં, અને હું જે માનું છું એ સાચું છે. એ ફર્યા નહીં, નિહવ થયા. બરોબર છે. આ સાતમા નિહવ. અને આઠમા છે, નામ સાંભળ્યું હશે, શિવભૂતિ. નામ સાંભળ્યું છે ના. સંતોષબેન? નહીં? નહીં નહીં જો શિવભૂતિ છેલ્લા નિહવ થયા ભગવાનના નિર્વાણના આશરે 600-650 વર્ષ પછી. એમનો પંથ બોટિક પંથ નામે પંથ એમણે પાડ્યો. દિગંબર મતને મળતો પંથ છે આ. બંને એક છે કે જુદા મને ખ્યાલ નથી. એના પંથનું નામ બોટિક. શિવભૂતિ પોતે એક મહાન યોદ્ધા હતા અને રાજાના એને સહસ્ત્રમણનું બિરુદ આપ્યું. આ યુદ્ધ લડવા જાય, જીતીને આવે, એટલી બી તાકાતવાળા હતા શિવભૂતિ. પણ રાજાએ જ્યારે એમને મોટી પદવી આપી ત્યારે પછી એ પોતે પોતાના વિનય વિવેક ભૂલી ગયા અને વાસના દારૂ એમાં પડી ગયા. રાત્રે મોડા મોડા ઘેર આવે, સ્ત્રીઓના સંઘની અંદર વેશ્યાના સંઘમાં પડી ગયા. એટલે એમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો. માતા પિતા પત્ની એમને કાઢી મૂક્યા કે આવું નહીં ચાલે. એ તો આ રંગમાં પડી ગયેલા એટલે ઘરમાં નહીં સંગ્રહ્યા, એટલે સીધા ઉપાશ્રયમાં ગયા અને ગુરુએ ના કહેવા છતાં એમને દીક્ષા લીધી. એમને દીક્ષા તો લીધી, પોતે ચારિત્ર્ય પાડવા માંડ્યા. પોતે રાજાના પ્રિય શિષ્ય પ્રિય હતા એ જમાનામાં. એટલે એમને દીક્ષા લીધી એટલે રાજાએ એમને રત્ન કંબળ આપ્યું, સુંદર રત્નથી ભરેલું કંબળ. અને રત્ન કંબળ પોતે જોડે રાખવા માંડ્યા. એટલે ગુરુ એમને કીધું કે ભાઈ આપણે સંયમી છે, આવું રત્ન કંબળ રખાય નહીં. વાત માને, રત્ન કંબળ એટલું સુંદર હતું અને જીવ એ સ્ટેજમાં પહોંચેલો નહીં, રત્ન કંબળ રાખે. તો એક વખત એવું બન્યું કે શિવભૂતિ બહાર નીકળ્યા હશે અને પાછા આવ્યા તે સુધીમાં ગુરુએ આ રત્ન કંબળને ફાડીને ફેંકી દીધું, એના ટુકડા કરીને. શિષ્યને આગમાંથી બચવા શિવભૂતિ આયા અને જોયું રત્ન કંબળ હતું નહીં. ગુરુને પૂછ્યું, રત્ન કંબળ ક્યાં છે મારું? ગુરુએ કીધું, એક સંયમી તરીકે રત્ન કંબળ રખાય નહીં, અને ઘણી વખત કહેવામાં આવ્યું તો માનતો નહોતો, એટલે ટુકડા કરીને ગટરમાં ફેંકી દીધું. શિવભૂતિને ગુસ્સો આવ્યો. પોતે રાજાના મુખ્ય સૈનિક હતા. ગુસ્સો આવ્યો. રત્ન આ વસ્ત્રો કાઢી તમને આપી દે, લો કે રાખો. કે રત્ન કંબળ જો પરિગ્રહ છે તો વસ્ત્રો પરિગ્રહ છે. એને મેં છોડી દીધા. ત્યારે ગુરુએ સમજાવ્યું કે હવે પહેલા ભગવાન વખતે અચેલક ને ચેલક વસ્ત્ર વાળા ને હા બંને મુનિ ભક્તો હતા. અચેલક એ લોકો વન પ્રયોગ કરે, લગ્ન અવસ્થામાં રહે અને સંયમ પાળે.
હવે એવું રહ્યું નથી. આપણે છેલ્લકમાં છે, એ જીન કલ્પ આખો ઉડી ગયેલું છે, પણ શિવભૂતિ માન્યા નહીં કે તમને લોકોને જીન કલ્પ કરતા આવડતું નથી. મારું શરીર એવું છે, હું જીન કલ્પ કરીશ અને વસ્ત્રવિહીન રહીશ, અને ભગવાન જે રીતે બે હાથની અંદર જે રીતે અન્ન લેતા હતા એ રીતે લઈશ, એમ કરીને શિવભૂતિ ત્યાંથી છૂટા પડ્યા અને પોતાનો બૌદ્ધિક પંથ ચાલુ કર્યો. એટલે આ રીતે 8મા નિહવ, આ રીતે 8 નિહવ આપણે આગમની અંદર આવેલા છે. એ 8 નિહવ એક જ વસ્તુ છે કે સમ્યક્ત્વ. તમે ભગવાનના એકાદ વચન પર પણ તમારી અશ્રદ્ધા હોય અને અશ્રદ્ધા તમે તમારા એમાં ચાલુ રાખો અને એના ઉપર તમે અશ્રદ્ધાને તમે લોકોને આગળ એના વાત કરો, આ બધું એ મિથ્યાત્વ છે. અને આ મિથ્યાત્વ એટલે સમ્યક નવ તત્વ જાણ્યા પછી જે સમ્યક્ત્વ મળે છે, એ સમ્યક્ત્વનો નાશ થાય છે. એટલે ભગવાનની વાતો, સર્વ વાતોને પૂર્ણ રીતે સ્વીકારવાનું એ સમ્યક્ત્વ છે. એટલે નવ તત્વ એ આ સમ્યક્ત્વની પ્રાપ્તિનું મોટું કારણ છે. આવતી વખતે આપણે નવ તત્વનું જે નવ તત્વ છે એનું થોડું પુનરાવર્તન લઈશું. નવે નવ તત્વો એને પુનરાવર્તન દ્વારા નવે તત્વો સમજીશું, અને પછી 1 કે 2 પ્રવચન પછી આપણે યોગશાસ્ત્ર પર આપણા પ્રવચન ચાલુ કરશું. કોઈ પ્રશ્ન હોય તો પૂછો, સંતોષબેન, નીતિન, હા, બરોબર. સરસ. સાહેબજી, મારા સાહેબથી આ માતૃ પ્રસંગો પીવાય? મારા સાહેબથી માતૃ પીવાય? હા, જો શ્રદ્ધા હોય ને તો આ બધું થાય. માતૃ પીવાય, આવી રીતે પીવું કે ના પીવું એ તો પણ એમને શ્રદ્ધા હતી, અદ્ભુત શ્રદ્ધા હતી કે જો મારે આ રોગ મટાડવો તો ગુરુની દુઆ આ રીતે જ મને મળશે. ગૌમૂત્ર બી ખબર નહીં, આપણે ત્યાં ગૌમૂત્ર પીવાય? પીવાતું હશે ગૌમૂત્ર, તો પીવાય નહીં, મને ખ્યાલ નથી. સ્વમૂત્ર તો મને લાગે સાધુ ભગવાન તો સ્વમૂત્ર ચિકિત્સા કરતા હોય છે. નીતિન, જોકે મને આપણી વસ્તુ આ વસ્તુનો ખ્યાલ નથી. શીખવાનો પ્રશ્ન સારો છે. ગઈ તો પેલું સ્થાનાકર્ષણ મેં પૂછ્યું નથી સંતોષબેન હજુ, પણ પૂછીને જણાવીશ પાકું કરીને. એવી રીતે આ પ્રશ્ન બી પૂછાય કે આ રીતનો હવે શું છે, આ પ્રસંગ તો બની ગયેલો પ્રસંગ છે. ગુરુજી, કોઈ હવે ગુરુજી, પીતું, ગુરુજી, કોઈ પીતું નથી. ગુરુજી, હા, ડોક્ટર સાહેબ કહે છે કે સમૂત્રની ચિકિત્સા સાધુ કરે છે, એમને ખબર છે એટલે કહી રહ્યા છે. ડોક્ટર સાહેબ, મારા ઘરથી શ્રાવકભાઈ કહી રહ્યા છે. શું શું સ્વચિકિત્સા સ્વમૂત્ર કરે છે ચિકિત્સા સાધુ, સાધુ ભગવાન કરી રહ્યા. સાધુ ભગવાન સ્વચિકિત્સા હા, કરે છે સ્વમૂત્રની. હા, સ્વમૂત્રથી હા, કરે છે. હા, જી, કરે છે, જી, જી ગુરુજી. બરાબર. એટલે સ્વમૂત્ર એવી રીતે ગુરુ ભગવાનનું મૂત્રની ચિકિત્સા એમને કરી. એટલે એ તો દવા તરીકે શેખરભાઈ ચાલતું જ હશે ને લેવાતું બી હશે. એટલે આ ગુરુ ભગવાન કરે છે એટલે એ બરાબર જ હશે એવું આપણે માની લેવાનું કે દવા તરીકે. બિલકુલ સહી. અને જો દવા તરીકે જ, દવા તરીકે જ, દવા તરીકે જ. ખૂબ ખૂબ સુંદર વાત, મને એકદમ પ્રસંગ યાદ આવ્યો મૂત્રનો. આનંદ ગંજીના જીવનનો પ્રસંગ છે. આનંદ ગંજી મહારાજ સાહેબ આધ્યાત્મ યોગી, એ લેવલ પર પહોંચેલું એમનું. અને કોઈ એક એમની સાથે ઘણા બધા એટલે ઈતર સંતો મુનિઓ બધા એમને મળે તો આ તો અલગારી મહાત્મા હતા, અને મોટે ભાગે પહાડોમાં ને એવી રીતે ગુફામાં રહેતા હતા, ધ્યાન ધરતા હતા. અને ઘણા સંતો મહત્વ મળે તો એક વખત એક સંત એમની પાસે આવ્યા અને કીધું કે આનંદગંજી મહારાજ સાહેબને કે હું આ વાળકો રસનો લઈને આવ્યો છે કે આ સુવર્ણ રસ સિદ્ધિ છે. એ જૈન મુનિ જ હશે.
કે આપણા શાસ્ત્રો વાંચી અને મેં આ રસ બનાવ્યો છે એને તમે લોખંડ પર નાખો તો એ સુવર્ણ થઈ જાય. એમ કરીને લોખંડનું લઈને આવ્યા અને સુવર્ણ રસને લોખંડ પર નાખ્યો. તો સુવર્ણ રસ જે લોખંડ આખું સોનું થઈ ગયું. આનંદ ગંજી મહારાજ સાહેબ વસ્યા, એની સામે જોયું અને કે આપ તારો આ વાડકો મને. શેખરભાઈ, મારા ખબર છે મને. હા, પેશાબ આપી દીધો. ના, એ વાડકો એમને પેલો રસ હતો ફેંકી દીધો, સુવર્ણ સિદ્ધિ રસ ફેંકી દીધો બરાબર. તો સાધુ ભગવાન જે હતા, જે મુનિ ભગવાન કે જે હશે તે પોતે એકદમ હતપ્રત થઈ ગયા કે મારી આખી જીવનભરની આ શોધ સુવર્ણ રસ સિદ્ધિ એમને નથી મળતી. વર્ષોની સાધના જંગલમાં જઈને કયા કયા દ્રવ્યો શોધવાના હોય ને કયા કયા રીતે કરવાનું હોય, એમ કરતા કરતા કેટલા વર્ષો પછી સુવર્ણ રસ સિદ્ધિ મળે. એ તો હતપ્રત થઈ ગયા. આનંદ કે તમે આ શું કરી દીધું? મારા જીવનભરની આખી જે મૂડી હતી તમે આજે ફેંકી દીધી. ત્યારે આનંદ તું શાંત થા બેટા. એક પાત્ર લાગ. પાત્રમાં પોતાનું જઈને માતૃ આપ્યું. હવે માતૃ છે ને તું આ પથ્થર પર નાખ. તેના ઉપર શેખરભાઈ? પથ્થર પર. પથ્થર ઉપર. અને પેલા એ માતૃ થોડું પથ્થર પર નાખ્યું, આખો પથ્થર સોનાનો થઈ ગયો. એટલે પેલાને કીધું કે સોના માટે તારે આ સંયમી જીવનને તારે એમાં બગાડવાની જરૂર નથી. સોનું તો યોગીઓના મૂત્રમાંથી સોનું બને. એટલે સોનું એ કે આપણી સિદ્ધિ મેળવવાનું એ લક્ષ્ય નથી. આપણે તો આ બધાથી પર થઈ શુદ્ધ આત્મા, એનાથી મોક્ષ મેળવવાનું લક્ષ્ય છે. એમાંથી તું બહાર આવી જા. એટલે આ મૂત્રની વાત કે ગુરુ ભગવાનના મૂત્ર, જે એવા ગુરુ ભગવાન તો આજે છે કે નહીં પ્રશ્ન છે, પણ એ જમાનામાં આવા ગુરુ ભગવાન તો હતા કે જેના મૂત્ર બી દવા તરીકે કામ હતા. લબ્ધિસુરી તો હમણાં 100 વર્ષ પહેલાની વાત. શેખરભાઈ, મહારાજ સાહેબ તો અમને 100 વર્ષ થયા. આત્મા કમલ લબ્ધિ. તો આવા પ્રસંગો સાધુ ભગવાન ગુરુ ભગવાન પ્રત્યે આપણી શ્રદ્ધાને ખૂબ ઊંચે લઈ જાય છે. આજે આવા ગુરુ ભગવાન તો આપણી પાસે છે કે જેમનું અદભુત હંસરત્ન મહારાજ સાહેબ 180 ઉપવાસ અને કેટલામી વાર 6 વાર. તમે જો તો કેટલાય સાધુ ભગવાન તો પ્રબોધચંદ્ર સુરી મહારાજ સાહેબ જુઓ કેવું છે. 92 વર્ષ 93 વર્ષની ઉંમરે સલંગ બેસે કલાકો સુધી. એમનો હાથ બી દુખે નહીં શેખરભાઈ. બરાબર. અને વાપરે થોડું વાપરે છે. એમના મોઢા પરનું તેજ જુઓ. એમના મોઢા પરનો ભાવ જુઓ ને, એમના ભાવ જોતા જ આપણી હૃદયમાં પ્રેમ ઉદભવી જાય, પ્રસન્નતા આવી જાય. અને વાસ્કેપ અને બધાને વાસ્કેપ નાખે તો થાકે નહીં બિલકુલ. મેં તો જોયું. હા, બહુ જોયું છે. એમના હાથની લબ્ધિ છે. બરોબર. એટલે આવા ગુરુ ભગવાન તો આજે બી પોતાના સંયમથી જૈન શાસન શોભાવી રહ્યા છે. બરાબર. આપણી શ્રદ્ધાની જરૂર છે. આપણે પૂર્ણ શ્રદ્ધા કરશું તો આપણે આ નવતત્વની વાત આપણને લેખે લાગશે. બરોબર છે. બરોબર. આવતી વખતે નવતત્વનું થોડું પૂર્ણ કરશું. 1-2 પછી આપણે યોગ શાસ્ત્ર ચાલુ કરશું. બરાબર. આપણે બીજો કઈ પ્રશ્ન હોય તો સંતોષબેન? જી ગુરુજી, ને બસ ગુરુજી. ના, બરોબર. અમે નવકાર ગણી છૂટા પડશું. નમો હરિહંદાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરણમ, નમો વજ્જયાણમ, નમો લોય સવસાવણમ, મેસો પંચનમ કારો સ્વભાવપણાસનમ, મંગલાણચ્ચ સમ્મે સિમ પરમમય મંગલમ. જેના જ્ઞાન વિરુદ્ધ જે કંઈ બોલાય તે સૌ મન વચન કાય ઉચ્ચમ.
સર્વને પ્રણામ. પ્રણામ ગુરુજી, પ્રણામ. 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 બધા સુખ સાતામાં રહેજો. પ્રણામ. બધા સાતામાં રહેજો. પ્રણામ પ્રણામ. ગુરુજી, પ્રણામ સતન પ્રણામ. તમે આમ આવ ને સામે રાખીને તો પેલા જુએ, બધા જુએ વિડીયો. એ લોકો આપણને જુએ છે ત્યારે તો બોલાવે છે કેમ છો ને કેમ નહીં. આપણો વિડીયો બંધ છે એટલે એ વિડીયો ખાલી આપણો અવાજ જાય. આલુ છે. કેવું ભાઈ એવું? ચાલુ છે એવું કંઈક બોલે. સારો વિડીયો ચાલુ. વિડીયો ચાલુ જોઈએ એટલે તો એ આપણને જોઈ શકે છે.